માધાપર ગામના જૂનાવાસ વિસ્તારમાં રહેતા યુવક તરંગ વર્માએ હરિદ્વારથી માધાપર સુધીની 1350 કિલોમીટરની કાવડ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી શ્રી શિવજીની ભક્તિ પ્રતિ સાંસ્કૃતિક સમર્પણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે। તેની આ અદ્વિતીય યાત્રાના પૂર્ણ પ્રસંગે ગામના અગ્રણીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું। તરંગ વર્માએ કાવડ લઈને 7 રાજ્યો પસાર કરતા 1350 કિલોમીટરનો લંબાણ વટાવી આખરે માધાપરના શિવ મંદિર સુધી પહોંચીને શિવલિંગ પર ગંગાજળ અર્પણ કર્યું હતું। ગામમાં પ્રવેશ સમયે લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। માધાપરના આગેવાન વિજય રાજપૂત સહિત અન્ય વડીલોએ યુવકને શાલ ઓઢાડી અને પુષ્પહાર પહેરાવી સન્માન કર્યું હતું। આ પ્રસંગે ગામના અનેક લોકોએ તેની ધાર્મિક શ્રદ્ધાને બિરદાવી હતી અને યુવા પેઢી માટે પ્રેરણારૂપ પગલું ગણાવ્યું હતું। મારું નામ તરંગ વર્મા છે। હું ભુજ કચ્છ માધાપરનો રહેવાસી છું અને મેં મારી કાવડ યાત્રા 22 જૂનના હડકી પોરીથી ચાલુ કરી હતી અને મને આજે 2 મહિના અને 1 દિવસ થઈ ગયો છે। સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી મને રસ્તામાં મેં 7 રાજ્ય પાર કર્યા છે। સૌથી પહેલાં ઉત્તરાખંડ પછી યુપી, દિલ્હી, ગુડગાંવ, હરિયાણા, રાજસ્થાન ને પછી છેલ્લે ગુજરાત આપણો। મેં જે વિચાર્યો હતો ને રાજસ્થાનનું કે મને રાજસ્થાનમાં આટલું સાથ સહકાર ને સહયોગ નહીં મળે, પણ સૌથી વધારે મને રાજસ્થાનમાં સાથ સહકાર ને સહયોગ મળ્યો છે કે જે મેં વિચાર્યો નહોતો રાજસ્થાનમાં કે રાજસ્થાનમાં મને આવી રીતે સહકાર મળશે। શું કામ તો કે મેં રાજસ્થાનમાં આટલું મેં તો કીધું કે રાજસ્થાન બહુ છેટું છે ને મને રસ્તામાં કોઈ રાજસ્થાનનો કે ઉત્તરાખંડથી જ્યારે મેં હડકી પોરીથી જ્યારે કાવડ યાત્રા ચાલુ કરી હતી ત્યારે મને કોઈ રસ્તામાં નહોતો રાજસ્થાનનો મળ્યો। તો મને તો એમ કે રાજસ્થાનમાં ખબર નહીં શું કેવી રીતે હશે માણસોનો હવે સાકાર ને સહયોગને કેવી રીતે હશે, પણ જ્યારે રાજસ્થાનમાં મારી એન્ટ્રી થઈ તો રાજસ્થાનમાં સૌથી વધારે મને સાથ સહકાર ને સહયોગ આપ્યો છે બધાએ। આપણે પછી ઉત્તરાખંડમાં મને ખૂબ માણસોએ સપોર્ટ આપ્યો છે, ફૂલ સપોર્ટ આપ્યો છે। પછી દિલ્હીના માણસો, દિલ્હીના યુથ જેટલા પણ મને રસ્તા મળ્યા છે લગભગ સુધી 90% સુધી મને જે મળ્યા છે ને એ બધા આપણા યુથ ભાઈઓ છે। તો એ વસ્તુ જોઈને મને ખૂબ આનંદ આવ્યો કે આપણા યુથ જે કાવડ યાત્રા કરે છે અને જે આપણા હિન્દુ ધર્મને આગળ વધારે છે, કે જે આપણા આગળ આવવાવાળી પેઢીને ખ્યાલ આવે કે ભાઈ કાવડ યાત્રા શું છે। મોસમ રીતે હું હાલતો હતો। હવે અમુક જગ્યાએ દિવસના વરસાદ હોય તો હું પછી નાઇટના ખેંચી લેતો। સ્ટાર્ટિંગમાં મને 10-15 દિવસ બહુ કઠણાઈ આપી, બહુ મેં કસોટીઓ આપી। 10-15 દિવસ મને શરીર મારો હું સ્ટાર્ટિંગમાં સમજી લો ને પહેલાં બીજા દિવસે હું 5 કિલોમીટર, 2 કિલોમીટર, 10 કિલોમીટર, મને 35 કિલોમીટર કાપતા અઠવાડિયો લાગી ગયો હતો પહેલાં સ્ટાર્ટિંગમાં। પછી જેમ ધીમે ધીમે શિવચોકથી પરિક્રમા લગાવીને એના પછીથી મારી સ્પીડે વધી, ભેગું મારું હિંમતે વધી અને ઉવાના માણસોએ પણ હું ક્યાં એમ થતું ને કે ભાઈ હવે મારાથી નહીં હલાય, તો ઉવાના માણસો જે યુથ જે મળતા ઉવા કને યુથ વાતું એ તમને એવી કહેતા કે તમને પોતાને એમ થતો કે યાર મારે હજી 10 કિલોમીટર હાલવું જોઈએ। તો એ લોકો એવી રીતે મોટિવેટ કરતા તમને કે તમને પણ ખબર ના પડતી કે આ મોટિવેટ આપણે કરે છે। એટલે એ એક બહુ મને ઉવાની વસ્તુ એક બહુ સારી લાગી આપણે। મારું નામ વિજય રાજપૂત। આજ રોજ મને ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે ને સાથે ગર્વ પણ થાય છે કે અમારા જૂનાવાસ વિસ્તારમાં સ્વામિનાનગરમાં રહેતા તરંગ વર્મા કરીને નવજવાન છોકરાએ 2 મહિના અને 1 દિવસમાં હરિદ્વારથી આજ માધાપરની યાત્રા પૂરી કરી છે। એની એનર્જીને એનો જે અનુભવ જોઈને ખૂબ આનંદ થયો ને સાથે સાથે એક જાગૃતતા પણ લાવી કે આપણે આપણા ધર્મ માટે કરીને આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ। ને આજે 2 મહિના અને 1 દિવસ 1350 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે। ભગવાન એની દરેક મનોકામના પૂર્ણ કરે। આવતા દિવસોમાં એણે જે પણ ધાર્યું છે ભોલેનાથ એને બધું આપે।